નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 10 ની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. કરવી પણ જોઈએ, સારા ગુણ મેળવવા છે. તો તમારી આ મહેનતમાં થોડો ભાગીદાર થવા માટે તમારો મોટો ભાઈ આવ્યો છે. ઓકે, આ વિડીયોમાં આપણે જે ધોરણ 10 ગણિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025ની જે બહાર પડી છે તેમાં પ્રશ્નપત્ર 2 વિભાગ 2 નું સોલ્યુશન લઈને આવ્યો છું. આના અગાઉના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે વિભાગ 2 ના અમુક દાખલાઓ ગણાવ્યા હતા. એમાં સારી સારી ટ્રીકથી રમતા રમતા ગણિત શીખવાડ્યું હતું. તો આ વિડીયોમાં જે દાખલાઓ બાકી રહી ગયા છે એ આપણે પૂરા કરવાના છે. તો વિડીયો શરૂ કરતા પહેલા એક વખત આ સ્લોગન વાંચી લેજો. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ નાખશે જ. ઓકે, અને નીચે પણ વાંચી લો કે કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર એટ રાઈટ પ્લેસ. આનું કારણ એ માટે કે હું જેટલા દાખલાઓ ગણાવું છું, પછી ટેક્સ્ટ બુકના હોય કે પછી કોઈ અસાઇનમેન્ટના હોય, એકદમ સરળતાથી સાદી ભાષામાં અને તમને મગજમાં બેસી જાય એ ભાષામાં કરાવું છું. ઓકે, અને આ સ્લોગન જે છે આપણા બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે. તો ચાલો વધારે સમય નથી લેતા અને આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. શું કીધું છે? અગાઉના વિડીયોમાં 29 સુધી દાખલાઓ ગણાવ્યા હતા. હવે આપણે 30મો દાખલો જોઈએ. શું કહ્યું છે જુઓ. બિંદુઓ આપેલા છે આપણી સમક્ષ 2. પહેલું બિંદુ છે એના યામ આપેલા છે a અને b, અને બીજા બિંદુના યામ આપેલા છે -a અને b. જો શું કરશું અને શું શોધવાનું કીધું છે આપણાને? અંતર શોધવાનું, કે બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો ચાલો સૌ પ્રથમ આપણે બિંદુ a લખીએ. એના યામ આપેલા છે a અને b, અને બિંદુ b લખીએ. એના યામ આપેલા છે -a અને -b. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરતા પહેલા આપણે શું કરશું? x1, y1, x2 અને y2 નક્કી કરી લેશું, જેથી કિંમત જે આપણે સૂત્રમાં મૂકીએ તે સરળતાથી મૂકી શકાય. તો ચાલો અહીંયા આગળ x1 અથવા અહીંયા આગળ લખી નાખીએ x1, આ y1, આ x2 અને આ y2. ઓકે, ચાલો હવે શું કરશું? અંતર સૂત્ર છે, એટલે કે અંતર સૂત્ર શું લેશું? ab બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y1 - y2 આખા કૌંસનો વર્ગ. ચાલો સૂત્રમાં કિંમત મૂકો. x1 ની જગ્યાએ મૂકશું આપણે a, માઇનસ x2 ની જગ્યાએ આપણે મૂકશું -a. શું મેં કાંઈ મિસ્ટેક કરી છે? જો આવી રીતના તમે કરવા જશો તો તકલીફ પડશે. જુઓ, અહીંયા આગળ માઇનસ હતું ને x2 ની કિંમત માઇનસ છે. બંને ક્યારે આ રીતે ચાલે નહીં. તો જ્યારે બીજી નિશાની બાજુમાં આવતી હોય તો ત્યારે આપણે એને કૌંસમાં પૂરવો પડે. ઓકે, આખા કૌંસનો વર્ગ વત્તા સેમ પ્રોસેસ આમાં કરશું. y1 ની કિંમત છે b, માઇનસ y2 ની કિંમત છે -b, એટલે કે કૌંસમાં -b આખા કૌંસનો વર્ગ. અહીંયા ભૂલ ન કરતા. ઓકે, બંને નિશાની સાથે ન રાખતા. બ્રેકેટ એના a માઇનસ માઇનસ પ્લસ a કૌંસનો વર્ગ વત્તા b માઇનસ માઇનસ પ્લસ આખા કૌંસનો વર્ગ. ચાલો હવે શું કરશું કયો મને? અહીંયા a અને a નો સરવાળો કરવાનો છે. સર શું પૂછો છો? a અને a એટલે a સ્ક્વેર થાય, બરોબર ને? લખી નાખીએ a સ્ક્વેર. એટલે ન લખતા હો. એ a અને a નો ગુણાકાર કે ને તો a સ્ક્વેર થાય. જ્યારે a વત્તા a, આ ભૂલી જાવ, a છે ભૂલી જાવ. આને કહી દો કેરી છે, મીઠી મીઠી કેરી છે. શું છે? મીઠી મીઠી કેરી. એક કેરી હતી ને બીજી કેરી આવી એટલે 2 કેરી થઈ. શું થયું? 2 કેરી થઈ. આ a એટલે કેરી, તો 2 કેરી આખા કૌંસનો વર્ગ વત્તા સેમ એવી રીતના આને સફરજન કહી દો. ઓકે, તો અહીંયા આગળ 2 સફરજન આખા કૌંસનો વર્ગ. પરીક્ષામાં સફરજન ન લખતા બસ.
હવે આ વર્ગ જે છે એ 2 ને પણ લાગુ પડે અને a ને પણ લાગુ પડે. સૌપ્રથમ આપણે 2 નો વર્ગ કરીએ એટલે 4, a નો વર્ગ કરો એટલે a વર્ગ વત્તા 2 નો વર્ગ કરો એટલે 4 b વર્ગનો b વર્ગ. જુઓ હવે અહીંયા આપણને 2 પદ મળ્યા છે તો શું કરશું, આમાં અને આમાં જે કોમન હોય એ આપણે બારે કાઢીએ એટલે 4 બારે નીકળશે. આને લખીએ કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. ઓકે, ચાલો હવે શું કરશું, 4 નું વર્ગમૂળ કેટલું નીકળે, 2. આ a વર્ગ એમને એમ અને b વર્ગ પણ એમને એમ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ થયો. તો અહીંયા લખી શકાય, આમ બિંદુ a અને બિંદુ b ના યામ b નું અંતર કેટલું છે, 2 વર્ગમૂળમાં a વત્તા b નો વર્ગ છે. આવું લખજો જેથી પેપર જે ચેક કરનારના મગજમાં તમારી એક ઇમેજ જે છે બહુ સારી ઊભી થશે. ઓકે, આવું લખવાથી પેપર તમારું બહુ ઉઠાવ આપશે. અહીંયા સુધી પણ ચાલે, માર્ક્સ ન કપાય, પણ આનાથી પેપર ચેક જે કરે છે એના મગજમાં એક છાપ તમારી ઊભી થશે કે તમે ખૂબ જ સારી રીતે લખી શકો છો, તમને લખતા આવડે છે. તો અહીંયા આગળ સાથે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો. હવે આપણે દાખલા નંબર 31 જોઈએ. શું કહ્યું છે જુઓ, બિંદુ આપેલા છે 4 - 3 અને બીજું બિંદુ છે 8 અને 5. એને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરવાનું કીધું છે આપણને. તો ચાલો, અંતઃવિભાજન કીધું છે એટલે વિભાજનનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. ચાલો, વિભાજનનું સૂત્ર આવડે છે? ચાલો, હમણાં તમને શોર્ટ ટ્રીકથી શીખવાડું છું વિભાજનનું સૂત્ર. તો સૌપ્રથમ આપણે a શું છે લખી લઈએ. a છે 4 અને -3 અને b ના યામ આપેલા છે આપણને 8 અને 5. ચાલો, હવે શું કરશું, આ x1 આપણો, આ આપણો y1, આ x2 અને આ y2. હવે આપણે દાખલામાં કીધું શું છે કે 2 બિંદુઓ છે, એ 2 બિંદુઓને જોડવા માટે કોઈ એક બીજું બિંદુ છે અને એનું અંતઃવિભાજન કરે છે, તેના યામ શોધવાના. તો માની લો રેખાખંડ a અને રેખાખંડ b છે. આ a ના યામ આપેલા છે આપણાને 4 અને -3, b ના યામ આપેલા છે આપણાને 8 અને 5. હવે આ બંને વચ્ચે જોડવા માટે કોઈ એક બિંદુ છે અથવા જોડતું કોઈ એક બિંદુ છે. માની લો અહીંયા આગળ આપણે બિંદુ લઈ લઈએ p. હવે આ બિંદુ આ AB રેખાખંડનું કઈ રીતના વિભાજન કરે છે, તો અહીંયા આગળ આપણને આપ્યું છે કે પહેલો ભાગ 3 અને બીજો ભાગ જે છે એ 1, એટલે કે 3:1 માં વિભાજન કરે છે. તો a અને b ના યામ તો આપણી પાસે છે, આપણે p ના યામ શોધવાના છે. તો આપણે આને m1 કહીએ છીએ, આને આપણે m2 કહીએ છીએ. અને અંતઃવિભાજનનું સૂત્રની શોર્ટ ટ્રીક તમને આપું છું, યાદ રાખજો, લાઈફ ટાઈમ યાદ રહેશે અને સરળતાથી ભૂલાશે નહીં. જે ઘણી મિસ્ટેક કરતા હોય ને એના માટે ક્યારે સરળતાથી યાદ રાખી શકો અહીંયા શીખવાડું છું. ઓકે, અમુક આંકડાઓ યાદ રાખવાના છે. 12 વળી પાછું 12 21 12 જો હવે કઈ રીતના, mx વત્તા mx m વત્તા m. અહીંયા x લીધો, હવે આપણે લેશું y, my વત્તા my m વત્તા m. 12 21 mx પ્લસ mx my પ્લસ my. ઓકે, તો ચાલો આપણે બિંદુ p ના યામ શોધવા છે. લખીએ અહીંયા આગળ આપણે p ના યામ
સૂત્ર લખી નાખો જે છે કોપી મારો m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકો m1 કેટલા છે 3 ગુણ્યા x2 કેટલા છે 8 વત્તા m2 કેટલા છે 1 ગુણ્યા x1 કેટલા છે 4 છેદમાં 3 વત્તા 1 m1 3 ગુણ્યા y2 8 y2 5 છે m2 1 y1 માઇનસ 3 છેદમાં 3 વત્તા 1 જો આટલું કરશો ને સૂત્ર લખીને તેમાં કિંમત મૂકશો તોય તમને 1 ગુણ મળવા પાત્ર છે ધ્યાન રાખજો 1 નહીં તો વાંધો નહીં અડધો ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળશે ખરો ઓકે ચાલો હવે ગણતરી કરતા આવડે તમે મારા નાના ભાઈ બહેનો છો પણ સાવ નાનકડા કિકલા નથી ગુણાકાર ભાગાકાર તો આવડે કાપકૂટ કરતા તો આવડે ને બસ એ જ કરવાનું છે ચાલો હવે વિડીયો અહીંયાથી પોઝ કરો આટલી રકમ બુકમાં લખો અને મારા પહેલાં ગણીને બતાવો હું અહીંયા દાખલો કરું એના પહેલાં તમારો જવાબ આવી જવો જોઈએ ઓકે ફટાફટથી ચાલુ કરો 3 નો ગુણાકાર 8 સાથે એટલે 24 વત્તા 1 નો ગુણાકાર 4 સાથે એટલે 4 3 ને 1 4 3 પચાસ 15 વત્તા 1 નો ગુણાકાર -3 સાથે એટલે -3 છેદમાં 3 ને 1 4 24 ને 4 કેટલા થશે 28 4 ના 4 આ 15 ના 15 પ્લસ માઇનસ -3 છેદમાં 4 વેરી ગુડ બહુ હોશિયાર છો જો હું તો દાખલો ગણવામાં પૂરો થવા આવ્યો તમે કેટલે પહોંચ્યા ઝડપથી ચાલો આ 28 ના છેદમાં 4 એમને 15 માંથી 3 જાય એટલે કે 12 છેદમાં 4 ચાલો ઉડાડો 4 સત્તા 28 4 તેરી 12 વધ્યું શું કાંઈ ન વધ્યું સાહેબ 7 અને 3 વધ્યા તો આ બિંદુ પી ના યામ મળ્યા આપણાને કેટલા મળ્યા 7 અને 3 ચાલો સૂત્ર અત્યારે કાઢી નાખું છું અને આ જે છે એ રફ ગણતરી છે ઓકે જો કરવી હોય તો કરી શકો છો ન કરવી હોય તો ચાલશે આના કોઈ ગુણ હોતા નથી પણ જો તમે ગણશો અને પેપરમાં ગણશો તો એવું નથી કે માર્ક્સ કપાશે આ તમને ખ્યાલ પડશે કોન્સેપ્ટ ક્લિયર થશે કઈ રીતના દાખલો ગણવાનો છે ઓકે સ્ક્રીનશોટ લેતા જાઓ સાથે સાથે અરે રૂકો બ્યુટી પાર્લર બાકી રહી ગયું આપણું શું રહી ગયું બ્યુટી પાર્લર શું કરશું ચાલો આવડે છે તમને હમણાં જ શીખવાડ્યું છે પેપર ચેક કરનારના મગજમાં આપણી એક ઇમેજ સારી ઊભી થવી જોઈએ હો શું લખશું આમ એ અને બી બિંદુને જોડતા રેખાખંડનું અંતવિભાજન કરતા બિંદુ પી ના યામ કેટલા છે કેટલા મળ્યા 7 અને 3 છે આને પણ આપણે બોક્સમાં પેક કરી નાખવાનું જો કેવો મસ્ત રૂડો રૂપાળો સુંદર સુશીલ સંસ્કારી સુગુણ દાખલો લાગે ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો આ રીતે કરશો તો તમારા ગુણ સારા આવી શકે છે ધ્યાન રાખજો હવે આપણે દાખલા નંબર આગળ વધીએ શું કહ્યું છે દાખલામાં અરે બાપરે આ તો દાખલો એવો કે સાહેબ આને તો સ્કીપ કરી નાખાય પરીક્ષામાં આવા સાઈન થીટા લીમડા ફીમડા આવે ને એટલે વિદ્યાર્થીઓ એમ કે તું અહીંયા ઊભો રહે અમે થોડી વાર આંટો મારતા આવી ક્યાંક અમે બીજા પ્રશ્નો જોતા આવી કેવા છે તું અહીંયા રહે અને પછી આ બાજુ ક્યાં જઈને જોવે જ નહીં કેમ સાહેબ સાઈન લીમડા ફીમડા ક્યાં કરવાનું હોય યાદ ન રહે અલ્યા બહુ સરળ છે 2 ગુણ રોકડા મળી જાય એવા છે ચાલો દાખલો ગણીએ જો મારી સાથે રહેશો ને તો તમને દરેક દાખલો જે છે રમતા શીખવાડીશ હો માત્ર સાથે રહેવાનું છે
ચાલો દાખલો ગણીએ. જો 15 કોટ a બરાબર 8 હોય તો sin a અને sec a શોધવાનો છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે જ્યારે પણ આ દાખલાઓ હોય ત્રિકોણમિતિવાળા તો ત્યારે આપણે કાટકોણ ત્રિકોણ તૈયાર રાખવાનો છે. તો ચાલો સૌ પ્રથમ અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ બનાવી નાખું છું. માની લો કે આ કાટકોણ એક ત્રિકોણ મેં બનાવ્યો છે. બાજુ નાની મોટી હશે તો ચાલશે, વાંધો નહીં, બરોબર. અહીંયા આપણે કાટખૂણો આપી દઈએ. હવે કોને આપશી પછી જોઈએ. શું કીધું છે? 15 કોટ a બરાબર 8. તો sin a શોધવાનો છે, કેટલો થાય, અને sec a શોધવાનો છે, કેટલો થાય. ચાલો 15 જે છે ને એ કોટ a સાથે ગુણાકારમાં છે. 15 ને મૂકી દો બરાબરની પાછળ, એટલે બરાબરની પાછળ જાય, સ્થાન બદલે એટલે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકાર હોય તો ગુણાકારમાં, સરવાળો હોય તો બાદબાકી, ને બાદબાકી હોય તો સરવાળા નિશાની. ઓકે, ચાલો કોટ એને કરતા બનાવો એટલે બરાબર બનાવો. 15 જાય બરાબરની પાછળ એટલે ભાગાકારમાં જાય. હવે જો અહીંયા એ શોધવાનો, અહીંયા ખૂણો એ છે ને અહીંયા આગળ પણ એ છે. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આગળ આપણે મૂકી દઈએ થીટા, આને કહી દઈએ એ, આને ત્રિકોણ નામ આપી દઈએ a b અને c. જે નામ આપવું હોય તમે આપી શકો, પણ અહીંયા a કીધો તો એટલે a. તમે થીટા અહીંયા પણ રાખી શકો. હવે જો શું કરું છું, થીટાની સામે કોણ? થીટાની સામે છે એટલે આ કઈ બાજુ થઈ? સામેની બાજુ. આ થીટાની પાસે થઈ. આ થીટા જ્યાં છે એની બાજુમાં થાંભલો ઊભો છે, જુઓ, એટલે કે આ થઈ આપણી એની પાસેની બાજુ. અને જ્યાં કાટખૂણો હોય મારા ભાઈઓ બહેનો, એની સામે જે છે એ કર્ણ જ હોય. મહાભારત વાળો કર્ણ નહીં, ગણિતનો કર્ણ. મહાભારતનો કર્ણ જે છે એ મહાભારતનો બહુ એક વીર યોદ્ધા હતો. આપણે પણ વીરની જેમ જે છે ગણિતના દાખલા ગણશું અને કર્ણ સાબિત કરશું પછી. ચાલો કોટ એનું, કોટનું શું થાય મને કહો તો? કોટનું થાય પાસા. શું થશે? તમારો આ મોટો ભાઈ કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા ગયો તો ઇન્ટરવ્યુમાં કોટ બોર્ડ પહેરીને જવું પડે, કોટ પહેરતા ભૂલી ગયો, એટલે કે તમારો આ મોટો ભાઈ ગયો પાસો. ક્યાં? ઘરે કોટ લેવા. કોટ ઘરે હતો, એટલે કે કોટ ઉપરથી યાદ રાખવાનું કે તમારો આ મોટો ભાઈ જે છે એ પાસો ગયો તો, એટલે કે પાસા. પાસા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. જો પાસા. ચાલો પાસેની બાજુ કેટલી છે જુઓ, લખો પેલા. પાસેની બાજુ ક્યાં ગઈ? આ રહી AB. સામેની બાજુ કઈ છે? BC. આપણાને કોટ એ આપ્યું કેટલું છે? 8/15. વેરી ગુડ. AB બરાબર શું થયું? 8. જો પાઠ્યપુસ્તકમાં એક કે ધારવાની રીત આવે છે, એનાથી દાખલો ગણશો તમે, એનાથી બધી દાખલાઓ ગણ્યા હશે તો તમને આ થોડુંક એમ થશે સર આમાં તો તમે કે તો લીધો જ નહીં. એટલે ન લીધો એટલે શું કરીશ? મારી મરજી. તમે એક વખત આખો દાખલો જોશો તો હું તમને ગેરંટી આપું છું તમને પણ આ રીત મજા આવશે દાખલા ગણવાની. ઓકે, તમે કે ધારશો તો પણ ચાલશે, કે નહીં લ્યો તો પણ તમારો દાખલાનો જવાબ આવશે. અને આપણે દાખલાનો જવાબ જોઈએ, કોઈ ગુણ કાપી શકશે નહીં. ચાલો આપણે AB બરાબર શું લઈએ? 8 અને BC બરાબર શું લઈએ? 15. હવે આપણે જોઈએ છે AC. જો AB બરાબર 8 લીધા લખી નાખીએ 8, BC બરાબર 15 લીધા લખી નાખીએ 15 સેન્ટીમીટર, આ 8 સેન્ટીમીટર. કર્ણ ભાઈ છે નહીં, કર્ણ શોધવાનો છે. AC આપણે શોધવા છે. ચાલો કાટકોણ ત્રિકોણ હોય એટલે એક પ્રમેય યાદ આવે, પાયથાગોરસનો. લખી અહીંયા આગળ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા. ચાલો પાયથાગોરસનો પ્રમેય શું છે ખ્યાલ છે? AC², કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર સામેની બે બાજુનો વર્ગોનો સરવાળો. કાટકોણ ત્રિકોણમાં
કર્ણનો વર્ગ બરાબર સામેની બે બાજુના વર્ગોનો સરવાળા જેટલો. સામેની બે બાજુ એટલે કે આ AB નો વર્ગ અને BC નો વર્ગનો સરવાળા જેટલો થાય કર્ણનો વર્ગ. તો ચાલો જે આપેલું છે આમાં કિંમત મૂકો. AC આપણી પાસે નથી તો AC નો વર્ગ એમને. AB આપણી પાસે છે 8, 8 નો વર્ગ. BC આપણી પાસે છે 15, 15 નો વર્ગ. ચાલો આ AC નો વર્ગ બરાબર શું થશે? 8 નો વર્ગ એટલે 64, 15 નો વર્ગ એટલે 225. AC નો વર્ગ મળે આપણાને કેટલો? 289. 289 આપણે AC નો વર્ગ મળ્યો. આપણે જોઈએ છે AC. શું જોઈએ છે? AC. અત્યારે AC માં ન રહેવા, ઠંડી પડે. પરીક્ષા તમારી પૂરી થઈ જાય બોર્ડની, ઉનાળો શરૂઆત થશે, IPL પણ ચાલુ થશે, ત્યારે તમારે AC માં બેઠા બેઠા આરામથી IPL જ જોવાની છે. અત્યારે આપણે AC માં બેસવા નથી, AC શોધવાનો છે. AC નો વર્ગ અહીંયાથી વર્ગ દૂર કરો. જો અહીંયાથી વર્ગ દૂર કર્યો, આ જાય 289 વર્ગમૂળમાં, એટલે AC તમને મળે 17 સેન્ટીમીટર. AC મળી ગયો તમને કેટલો? 17 સેન્ટીમીટર. ઓકે, બસ થઈ ગયું. સાઈન અને સેક શોધવાનું છે. ચાલો સાઈન નું શું થાય? તમે બટેકાનું શાક ખાધું, રીંગણાનું ખાધું, ટમેટાનું ખાધું, ગોવારનું ખાધું, બધું શાક ખાધું. આપણે ખાશું સાઈનનું શાક. સાઈનનું શાક. સા એટલે સામેની બાજુ. ચાલો એ અહીંયા છે એટલે થીટા એ ઉપર જુઓ. સામેની બાજુ કઈ છે? BC. ક એ ઉપરથી કર્ણ જુઓ. કર્ણ કયો છે? AC. ચાલો BC નું માપ 15, AC નું માપ 17. ચાલો સાઈન એ આવી ગયો. ચાલો નેક્સ્ટ સેક એ. સેક નું શું થાય? કપા એટલે કે કર્ણ છેદમાં પાસેની બાજુ. કર્ણ કયો? તો AC. પાસેની બાજુ કઈ? તો AB. કર્ણ કેટલો છે? 17. AB કેટલા છે? તો 8. બસ આ તમારો સાઈન A મળી ગયો. આ તમારો સેક A મળી ગયો. જો કેવા રૂપાળા, સુંદર, મસ્ત, સુશીલ, સંસ્કારી લાગે છે, સુગુણી. ઓકે, સ્ક્રીનશોટ લેતા જજો. અને હવે આપણે જોઈએ દાખલા નંબર 33. કિંમત શોધવાની કીધી છે. વળી પાછો સાઈન થીટા વાળો, કોસ થીટા વાળો દાખલો આવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો જે બેઝિક ગણિત લીધું છે એમને આવી કિંમત જ મૂકવાની આવશે. ઓકે, મજા આવે એવો દાખલો છે. એક તો કિંમત મૂક્યા વાળો આવશે. જે સ્વાધ્યાય તમારું 8.2 છે એમાં પ્રથમ દાખલાની અંદર કુલ 5 આવા દાખલાઓ છે જેમાં કિંમત મૂકીને દાખલો ગણવાનો આવશે. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. કિંમત મૂકશો તો પણ અડધો ગુણ મળવા પાત્ર છે. નહીં મૂકો તો તમને 0 ગુણ મળવા પાત્ર છે. ચાલો સાઈન 30 ની કિંમત મને નથી આવડતી, તમને આવડે છે, તમે શીખ્યા છો, તમને આવડે છે. કોષ્ટક તૈયાર કરેલું હોવું જોઈએ. જો કોષ્ટક તૈયાર ન કર્યું હોય તો મને જણાવજો. હું તમારા માટે એવી મસ્ત ટ્રીક લઈને બેઠો છું. વિડીયો નાખેલો છે કોષ્ટકનો. ઓકે, સારામાં સારા સરળ ભાષામાં બધી કિંમતો, આખી કોષ્ટકની 30 કિંમતો ત્યાં મૂકી છે મેં. ઓકે, અને કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. હું તમારો એનો આન્સર 100% આપવાનો પ્રયત્ન કરીશ. કોષ્ટક તૈયાર રાખી લેજો. અત્યારે ભલે તમે પાઠ્યપુસ્તક સાથે હોય તો તમે કોષ્ટકમાંથી કિંમત જોઈ લેજો. સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1/2. પછી આ ટપકું, એટલે ટપકું નથી, શું છે? ગુણાકારની નિશાની છે. હવે આપણાને કીધું છે cos 45. cos 45 ની કિંમત કેટલી થાય? 1/2. પછી નિશાની પ્લસની. cos 30 ની કિંમત તો કેટલી થાય? 1/2 ગુણ્યા cos 30 ની કિંમત કેટલી થશે? ચાલો મને કહો તો. વર્ગમૂળમાં 3/2 ગુણ્યા sin 45 ની કિંમત તમારી જે થશે
એ 1/√2 થશે. ચાલો કિંમત મૂકી દીધી. હવે શું કરશું? હવે એનું સાદું રૂપ આપીએ. આનો ગુણાકાર, આનો ગુણાકાર, 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 પછી સરવાળો કરી નાખજો. 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1, 2 નો ગુણાકાર 2 સાથે એટલે વર્ગમૂળમાં 2 સાથે એટલે 2/2 વત્તા 3 નો વર્ગમૂળમાં 3 નો ગુણાકાર 1 સાથે એટલે વર્ગમૂળમાં 3, 2 નો ગુણાકાર 2 સાથે એટલે 2/2. આ તો ગજબ અજબ આવી ગયો. શું થયું જુઓ, નીચે બંને સરખી સંખ્યા છે, ઉપર અલગ અલગ સંખ્યા છે. તો જ્યારે નીચે સરખી સંખ્યા આવે એટલે ઉપરની સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને 2/2 નો એક વખત જ લખવાની, અલગ અલગ ગુણાકાર કરવા બેસી જતા નહીં તો તકલીફ પડશે. આમ જોવા જાવ તો આપણે જવાબ આવી ગયો બસ. પણ लेकिन किंतु परंतु मेरे बंधु याद रखना एक बात, क्या जो अभी मैं बोल रहा हूं वो, કે જ્યારે પણ તમે સાઇન થીટા કોસ થીટા લીમડા ફીમડાના દાખલા ગણો અને જો તમારો જવાબ નીચે ભાગાકારમાં જો વર્ગમૂળમાં આવે તો દાખલો તમારો પૂરો થયો નથી, આગળ તમારે દાખલો ગણવો પડશે. કેમ? કારણ કે નીચે વર્ગમૂળમાં જવાબ આવવો જોઈએ નહીં. તો શું કરશું? ચાલો વર્ગમૂળમાં શું જવાબ આવ્યો છે? વર્ગમૂળમાં 2. આપણે વર્ગમૂળ દૂર કરવું છે તો આપણે આને એમને રાખીએ ઉપરવાળાને. હવે આપણે લેશું કરણી. શું લેશું? કરણી. જો કરણી કોને લેવાય? આપણે આ વર્ગમૂળ દૂર કરવું છે, વર્ગમૂળ 2. તો એ જ સંખ્યા અહીંયા આગળ લઈ લેવાની, ઉપર અને નીચે. સીધી બાત, નો બકવાસ. હવે પેલા 1 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે એટલે કે વર્ગમૂળમાં 2. પછી વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે એટલે કે વર્ગમૂળ 6. નિશાની કઈ આવશે અહીંયા આગળ? પ્લસની. 2 તો એમને છે. વર્ગમૂળ 2 નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે કરો એટલે શું થાય? 2. આ વર્ગમૂળ 6/2/4. હવે કાં તો તમારો આ જવાબ આવે અથવા તમે પાછળ જોશો તો કદાચ આ રીતે પણ જવાબ તમને આપેલો હોય. તો બંને જવાબ સાચા થાય. ખોટો નહીં. આ લખો તોય સાચો, ના લખો તોય સાચું. હો તો અહીંયા આગળ તમારી જે છે આ કિંમત આઈડિયા આવશે. આ તમારો જવાબ છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. શું કીધું છે? ઓહો, વરી પાછો એવો સાઇન થીટા કોસ થીટા વાળો દાખલો તમારી સમક્ષ લઈ આવ્યો છે. જો શું કીધું છે વાંચો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે જો અહીંયા આગળ તમને સમજાવે એક વ્યવસ્થિત વસ્તુ. તમારે જ્યારે આવા દાખલા ગણવા હોય ને તો પહેલા સરખી રીતે રકમ વાંચી લેવાની. એક વખત નહીં, હું તો કહું 5 વખત વાંચી લો, 2 વખત વાંચી લો, 3 વખત વાંચી લો, 10 વખત વાંચી લો. વાંચીને તમને ખબર પડી જશે શું કરવાનું. તમને સાઇન થીટા કોસ થીટાના દાખલા આવડે ને તો તમને આવડે. જુઓ શું કરવાનું કહું છું. સર્કસનો તંબુ કીધો છે અને જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલો થાંભલો છે. ચાલો સૌ પ્રથમ આપણે પેલા એક થાંભલો બનાવી દઈએ અહીંયા આગળ. જો મસ્ત થાંભલો બનાવું છું અહીંયા આગળ. હા, મસ્ત થાંભલો. ચાલો થાંભલો ક્યાં હવામાં ઉડે? હવામાં ઉડે નહીં. તો આપણે એક અહીંયા આગળ બનાવી દઈએ જમીન. ચાલો થાંભલાના ઉપરને કંઈક ટોચ બોચ કંઈક બનાવીએ મસ્ત મજાની. હા, થાંભલો બને હો બાકી. આના ઉપર આપણે ધજા લહેરાવી દઈએ. ઓમ નમઃ શિવાય. બરોબર? ઓમ નમઃ શિવાય આપણે ધજા ફેરાવી દઈએ. એક સેકન્ડ. કેવી મસ્ત ધજા લહેરાય છે. એમાં આપણે ઓમ નમઃ શિવાય કરીને દાખલો ગણીએ એટલે દાખલો તમારો ક્યારેય ખોટો ન પડે. પરીક્ષામાં આવી નિશાની ન કરતા હો. આ તો તમને એક મહાદેવના આશીર્વાદ મળે એટલા માટે. હવે શું કરશું? થાંભલો દોરી નાખ્યો. થાંભલાના ટોચથી એટલે ઉપરથી જમીન સાથે, અહીંયાથી કાંઈક જમીન સાથેની વાત કરી છે
ખેંચીને બાંધેલું છે, એટલે ટાઈટ, એકદમ ટાઈટ દોરડું બાંધેલું છે. શું બાંધેલું છે? દોરડું બાંધેલું છે. તો ચાલો આપણે દોરડું બાંધી દઈએ. અહીંયાથી આ દોરડું બાંધી દો. બરાબર, દોરડું બાંધેલું છે. એના ઉપર એક કલાકાર, એક તમારો આ મોટો ભાઈ ચડી રહ્યો છે આના ઉપર. પરીક્ષામાં તમે આવી કોઈ પણ કલાકૃતિ કરતા નહીં, માત્ર એક ત્રિકોણ બનાવજો, નહીંતર કહેશે પેપર ચેક કર્યા કે આ શું કરે છે, અને આ નવરો બેઠો હતો કે આવું બધું ધંધા કરવા માંડ્યો. તો દોરડું જમીન સાથે, હવે આ દોરડું જમીન સાથે બાંધેલું છે ને, અહીંયા આગળ 30 માપનો ખૂણો બનાવે છે. એક સેકન્ડ, શું કીધું છે? 30 માપનો ખૂણો બનાવે છે. તો થાંભલાની ઊંચાઈ શોધવાની કીધી. દોરડાની લંબાઈ કીધી છે 20 મીટર. તો આપણે અહીંયા જ્યાં શિરોલંબ સ્થિતિમાં હોય એટલે અહીંયા આગળ 90 અંશનો ખૂણો બનાવે. આપણે આમ ત્રિકોણ નામ આપી દઈએ એ, ત્રિકોણ નામ આપી દઈએ બી, ત્રિકોણ નામ આપી દઈએ સી. હવે થોડીક ડિટેલિંગ કરવી પડશે. શું શું છે? તો જુઓ, આમાં એ બી જે છે એ થાંભલાની ઊંચાઈ છે. એ બી થાંભલાની ઊંચાઈ છે, એ જ આપણે શોધવાની છે. એસી જે છે શું આપ્યું છે? દોરડાની લંબાઈ છે. કેટલી છે? 20 મીટર. એમાં આપણે કાટખૂણો કોને આપ્યો એ લખવું વ્યવસ્થિત કહેવાય. કાટખૂણો આપણે આપ્યો છે બી ને, બી બરાબર 90 અંશ, કૌંસમાં લખી નાખવાનો કાટખૂણો. પછી બીજું શું છે? બીસી. બીસી શું છે? એ જમીન. જમીને તમે બેસી જાજો દાખલા ગણવા માટે. ચાલો, અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ બને એટલે પાયથાગોરસનો પ્રમેય. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં એક વસ્તુ યાદ રાખવાની, જ્યાં ખૂણો કીધો છે ને એ જુઓ, એટલે કે થીટા આપણો અહીંયા આગળ છે. આના પેલા જ દાખલા જોઈ ગયા. થીટાની આને શું કહેવાય? સામેની બાજુ. આ થીટાની શું કહેવાય? પાસેની બાજુ. અને તમને ખ્યાલ છે, જ્યાં કાટખૂણો હોય તેની સામે તો શું હોય? આપણા કર્ણભાઈ, ભ્રાતાશ્રી. તો ચાલો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ. આમાં ન થાય. બે માપ આપેલા અને ત્રીજું માપ શોધવાનું કેમ, તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો. તો આમાં શું કરશું? હવે સાઈન અને સામેની બાજુ પાસેની બાજુ શેમાં આવે? સાપા અથવા સાપ. ટ્રેન કેવી રીતના ચાલે? સાપની જેમ. અથવા હમણાં તમે કીધું ધવલસર પાસા આયા હતા, ક્યાંથી? ઇન્ટરવ્યુ દેવાથી. તો આપણે લઈ લઈએ કોટનું. ચાલો, ધવલસર વાળું લખીએ. અહીંયા આગળ કોટ કેટલાનો ખૂણો આપ્યો છે? 30 નો. કોટનું શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ છે બીસી, સામેની બાજુ આપણને આપી છે AB. ચાલો, અરે એક સેકન્ડ, અહીંયા આગળ તમને એક વસ્તુ જો, થીટા અહીંયા આપ્યો છે સામેની બાજુ, આ પાસેની બાજુના કર્ણ. તમને કર્ણ આપ્યો છે, તમને સામેની બાજુ શોધવાની છે. તો સામેની બાજુ શોધવાની, કર્ણ આપ્યો છે. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ આગળ. મને એમ કે પાસેની બાજુ આપી છે, કર્ણ આપ્યો છે. એટલે કે શાક, સામેની બાજુ કર્ણ. શેનું શાક ખાવાનું છે? સાઈનનું. સાઈનનું શાક. થીટા આપણે રાખી દઈએ સી ઉપર, અને થીટા છે કેટલો? 30 અંશનો. તો સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ તમને આપી છે AB અને કર્ણ આપ્યો છે તમને AC. ચાલો, હવે સાઈન 30 ની કિંમત કેટલી? અથવા ડાયરેક્ટ તમે લખી નાખો ચાલશે. સામેની બાજુ છે AB અને કર્ણ છે AC. સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1/2 કોષ્ટક. જો તમને અહીંયા આગળ પણ કામ આવશે. જો આપકો कोष्टक आता है मेरे भाई और मेरी बहनों, अगर आपको कोष्टक आता है तो आपके 5 मार्क्स पक्के हैं, याद रखना एक बात. तो AB ની જગ્યાએ ખબર નથી તો શોધવાનું કીધું. AC ની જગ્યાએ 20 મીટર લાંબુ દોરડું છે. જો કરો ચોકડી ગુણાકાર, 20 એકુ 20. AB નો ગુણાકાર 2 સાથે એટલે કે 2AB. AB ને બનાવો કરતા 2 જાય આ બાજુ એટલે ભાગાકારમાં ઉડી ગયા એટલે વધ્યા 10. લખી નાખીએ. આમ થાંભલાની ઊંચાઈ કેટલી છે?
10 મીટર છે. વેરી ગુડ. આવી રીતે જ દાખલો ગણી આવવાનો છે. જો કેવો મસ્ત દાખલો લાગે છે. ચાલો હવે આગળ જોઈએ દાખલો. સ્ક્રીનશોટ લેતા જજો સાથે સાથે. અને વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે આકૃતિ બનાવતા શીખવાની છે. ઓકે, અહીંયા જો કદાચ મારો પરફેક્ટ 90 અંશનો ખૂણો ન બને તો ક્ષમા કરજો, મોટો ભાઈ છું. હવે આપણે જોઈએ દાખલા નંબર, એના જેવો જ વળી દાખલો આવ્યો. શું કીધું છે? અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો છે એવું એક રમકડું છે. એવું રમકડું અમે જોયું નથી. हमने नहीं देखा, आपने देखा है तो बात अलग है. मैथ्स वाले को तो पता नहीं कैसे कैसे रमकड़े बनाते हैं. हम तो सिर्फ एक वही मोबाइल 20 रुपये वाला आते थे. हेलो टन टन. ચાલો બસ હવે વધારે સમય નહીં. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. સૌ પ્રથમ આપણે શું બનાવશું? અર્ધગોલક. ચાલો અર્ધગોલક બનાવતા આવડે છે? મને નથી આવડતો. ચાલો બનાવી દઈએ હમણાં જેવો તેવો. સોરી, આ અર્ધગોલક. અરે વાહ, આ અર્ધગોલક ને મને એવું લાગે કે આ વાટકો છે. વાંધો નહીં, જેવો અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો છે. આ અર્ધગોલકની ઉપર શંકુ એવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા સરખી આપી છે. તો લખી નાખી પેલા તો ત્રિજ્યા, અથવા લખી નાખીએ અર્ધગોલક અને શંકુની ત્રિજ્યા કેટલી છે? 3.5. આપણે 3.5 લખવી હોય તો પણ લખી શકાય. 35/10 લખવી હોય તો પણ લખી શકાય. બરોબર. શંકુની તિર્યક ઊંચાઈ, શંકુની તિર્યક ઊંચાઈ એટલે કે એલ કહેવાય. કેટલી છે? 12.5. ત્રિજ્યાને આપણે શું કહેશું? આર. તો રમકડાનું પૃષ્ઠફળ શોધવાનું કીધું એટલે આખા રમકડાનું પૃષ્ઠફળ કેટલું? તો હવે અહીંયા આગળ શંકુનું પૃષ્ઠફળ ને એવું નહીં ગોતવાનું. આપણે લખશું રમકડાનું પૃષ્ઠફળ બરાબર શું થાય? તો આપણને બે વસ્તુ આપી છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr/l. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? ચાલો જણાવો મને. આ ચેપ્ટરના સૂત્ર તૈયાર રાખજો. કેટલું છે? 2πr². ત્રિજ્યા બંનેની સરખી છે. પાઈની કિંમત જો તમને કીધી હોય કે આ લ્યો તો એ લેવાનું, જો ન કીધી હોય તો 22/7, અને જો કીધું હોય 3.14 તો 3.14 જ લેવાની થશે. ચાલો કોમન કાઢીયામાંથી સામાન્ય પાઈ નીકળે, આર નીકળે, એલ નીકળતો નથી, અહીંયા 2 ન નીકળે. આરનો વર્ગ એટલે 2 વખત હતા, 1 વખત નીકળી ગયો એટલે 1 વખત વધે. પાઈની કિંમત મૂકીએ 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી લેશું આપણે? હું લઈ લઉં. ચાલો 35/10. કેમ? પોઈન્ટ વાળામાં તકલીફ પડી શકે. અહીંયા એલ ત્રાસી ઊંચાઈ છે 12.5, અહીંયા 2 ને ગુણ્યા આરની આપણે 3.5. જો ઉડી ગયા 7 × 5 = 35, 5 × 2 = 10 ને આ ઉડી ગયા એટલે વધ્યા કેટલા? 11. અહીંયા 12.5, 2 અને 3.5 નો ગુણાકાર કરો એટલે 7 થાય. અહીંયા 11 12.5 અને 7 એટલે કે 19.5 થાય. હવે 11 અને 19.5 નો શું કરી નાખવાનું છે? ગુણાકાર. ચાલો ગુણાકાર કરીએ. ઘણા વિદ્યાર્થીઓને આ ગુણાકારમાં તકલીફ પડે પોઈન્ટ વાળામાં, તો ચાલો શીખવાડું છું. આ 19.5 નો ગુણાકાર 11 સાથે. અત્યારે પોઈન્ટ પણ ભૂલી જાવ છે. ચાલો આનો 0, 1 × 5, 1 × 9 = 9 ને 1 × 1, 1 × 5, 1 × 9 = 9 ને 1 × 1 કરો સરવાળો. 5 9 ને 5 14 વધી 1
10 ને 11 વધી 1 એટલે 21 પોઈન્ટ કેટલા થાય? કેટલા થશે? ચાલો કહો તો મને. પોઈન્ટ ક્યાં મૂકશો હવે? ચાલો પહેલાં તો આપણે લખી નાખીએ અહીંયા આગળ 2145. હવે તમારે આમાં મને એ કહેવાનું છે કે આમાં પોઈન્ટ કઈ જગ્યાએ આવશે? ચાલો કહો મને. જુઓ, પોઈન્ટ પછી એક સંખ્યા હતી, બાકી ક્યાંય પોઈન્ટ છે નહીં. પોઈન્ટ પછી એક સંખ્યા હતી એટલે કે એક સંખ્યાની આગળ પોઈન્ટ આવે એટલે સેન્ટીમીટર વર્ગ લખી નાખવાનું. 214.5 સેન્ટીમીટર વર્ગ. જો પૃષ્ઠફળ કે તો વર્ગ અને ઘનફળ કે તો ઘન. બ્યુટી પાર્લર તૈયાર કરો. આમ રમકડાનું પૃષ્ઠફળ 214.5 સેન્ટીમીટર વર્ગ છે. વેરી ગુડ. ચાલો હવે દાખલા નંબર પ્લસ સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલા નંબર જોઈએ આગળ. કયા નંબરનો દાખલો આવે છે? ફરી પાછો એવો જ દાખલો છે. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. એક તંબુ છે, નીચેથી નળાકાર છે. ચાલો નળાકાર બનાવીએ આપણે. કંઈક સારો બનાવીએ ને. હાલો, સાલો બનતો નથી. ચાલો ફટાફટ કરીએ. આ એક નળાકાર ઉપરથી શંકુ આકારનો છે. ઉપરથી ચાલો ઉપરથી આ શંકુ આકારનો આવો કંઈક તંબુ છે. નળાકાર ભાગનો વ્યાસ, વ્યાસ કેટલો કીધો છે? 4.2. ત્યાં લખીએ વ્યાસ 4.2 છે. તો ત્રિજ્યા એની જે છે એ 4.2 ભાગ્યા 2 એટલે કે કાં તો 2.1 લખો અથવા 21/10 લખો, ચાલશે. તથા 4.2 મીટર તથા ઊંચાઈ જે છે એ 8 મીટર છે. કોની? નળાકારની હોય. એટલે આની ઊંચાઈ જે છે આપણને આપી છે 8 મીટર. તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. લખીએ અહીંયા આગળ. તંબુમાં રહેલી હવાનું ઘનફળ. ઘનફળનું સૂત્ર પહેલા તો આમાં યાદ રાખજો કે બે વસ્તુ આપણને છે. એક છે શંકુનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. બે વસ્તુ છે આમાં. નળાકારનું ઘનફળ. ચાલો હવે બંનેના સૂત્રો તમને આવડવા જોઈએ તો જ દાખલો તમે ગણી શકશો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો નળાકારનું ઘનફળ અને શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ. પહેલા તો સૂત્ર તૈયાર કરી નાખજો સારામાં સારી જગ્યા. બરોબર? ચાલો કયો તો સૂત્ર શું આવશે? જણાવો અથવા વિડીયો પોઝ કરો. પાઠ્યપુસ્તકમાંથી જ્યાં સૂત્ર આપેલા છે ત્યાં આગળ સૂત્ર લખી નાખો અને દાખલો ગણવાની શરૂઆત કરો. બીજું કાંઈ થઈ શકે નહીં. બરોબર? ચાલો સૂત્ર લખીએ. શંકુનું ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ r² h. અને નળાકારનું ઘનફળનું સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો શું આવશે? પાઈ r²h. બંનેની ત્રિજ્યા સરખી થશે કારણ કે બંને બંધ બેસતા છે. એટલે આપણે આમાંથી પહેલા તો કોમન કાઢીએ. શું નીકળશે કોમન? પાઈ નીકળે, પાઈ નીકળે, પાઈ નીકળે, પાઈ નીકળે. r² નીકળે, r² નીકળે, r² નીકળે, નીકળે સાહેબ હે ને. r² વધ્યું શું અહીંયા આગળ? જો 1/3 ઊંચાઈ. સોરી, ઊંચાઈ કેટલી છે શંકુની? શંકુની તો ત્રાસી ઊંચાઈ કીધી છે. કેટલી આવશે? શંકુની ઊંચાઈ 6 મીટર કીધી છે. જો તો અહીંયા 6 વત્તા અહીંયા h નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ આપેલી છે 8. પાઈની કિંમત 22/7. r² એટલે કે 21/10 ગુણ્યા 21/10. આ 3 2 ઉડી જાય. 2 × 2 અને 8/8. 7 તેરી 21. હવે 22 વધ્યા અહીંયા આગળ, અહીંયા 3 વધ્યા, અહીંયા 21 વધ્યા, નીચે 10 દાન
100 વધ્યા અને 2 ને 8 10 વધ્યા. બધાનો આપણે કરી નાખીએ ફટાફટથી ગુણાકાર. હું અત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું છું, તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. કેટલો આવે છે ભાગ્યા 100 કરીએ 138.6 જેવો કંઈક જવાબ મારા ખ્યાલથી આવવો જોઈએ. શું આવે છે જવાબ? એક સેકન્ડ હું જરાક જોઈ લઉં. આમાં મને જરાક ડાઉટ લાગે છે કે મેં ક્યાંક રકમ ઉલટી ફૂલટી લખી નાખ્યું હોય. મિસ્ટેક થઈ શકે ભાઈ, નાનો ભાઈ છું, ક્ષમા કરજો. હા બરોબર છે 138.6. અત્યારે મેં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો છે, પણ તમારે જે છે એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી, યાદ રાખજો. અને મીટર કીધું તું તો સેન્ટીમીટર નહીં લખીએ, મીટરનો ઘન લખશું. ચાલો બ્યુટી પાર્લર અહીંયા કરી નાખીએ, બરોબર. આમ આ તંબુમાં 138.6 મીટર ઘન જેટલી હવા હશે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? જુઓ, સૂત્ર તૈયાર આવડશે તો જ દાખલાઓ ગણી શકશો, નહીતર નહીં ગણી શકો, યાદ રાખજો. હવે ત્યાર પછી આ સેક્શનનો લાસ્ટ દાખલો બહુ મજા આવે. અને આ ચેપ્ટર એવું છે, બરોબર, ઉડાડી દેવાનું. જો આ ચેપ્ટરને તમે નહીં ઉડાડી શક્યા તો આ તમને ઉડાડી દેશે, ધ્યાન રાખજો. શું કીધું છે? કોઈ વર્ગીકૃત માહિતી માટે એ આપેલો છે, થોડું સમજાય નહીં તો વાંધો નહીં, કારણ કે આ કોપી નથી થયા સરખી રીતે અક્ષર. ચાલો અહીંયા લખી નાખું છું. એ બરાબર 32.5 છે. સિગ્મા એફઆઈ આપેલા છે 35, સિગ્મા એફઆઈ યુઆઈ આપેલા છે -23 અને એચ આપેલા છે આપણાને 5. તો મધ્યક શોધવાનો કીધો છે. મધ્યકનું સૂત્ર આવડે છે ને? એફઆઈ યુઆઈ વાળું છે એટલે એ વાળું સૂત્ર, એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. સૂત્રમાં કિંમત મૂકો. એની જગ્યાએ 32.5, સિગ્મા એફઆઈ યુઆઈ આપ્યા છે -23, સિગ્મા એફઆઈ આપ્યા છે 35 અને એચ આપ્યા છે 5. વેરી ગુડ. 32.5 પ્લસ 5 છતાં 35 ઉડી ગયા. તો વધ્યું શું? -23 છેદમાં 7. આ એમને કાંઈ ન કરતા હો, આને એમને ઉતારતું જવાનું નીચે નીચે નીચે. આ 32.5 ના 32.5 23 ભાગ્યા 7 કરી નાખીએ. 7 તરી 21 વધ્યા 2 પોઈન્ટ ડાલ કે 0, 7 દુ 14 વધ્યા 6 પોઈન્ટ હે તો 0, 7 8 56 વધેगा 4 પોઈન્ટ है तो 0, 7 5 35. બસ આગે નહીં કરના. ક્યુકી પોઈન્ટ પછી 3 રકમ સુધી જવાનું, આગળ જવાનું નહીં, નહીતર લાંબો જશે અંત છે જ નહીં. જવાબ કેવો આવશે? માઇનસમાં -3.285. આ 32.5 ના એમને મૂકી દો અત્યારે, પ્લસ માઇનસ -3.285. ચાલો હજી આપણે એક રફ ગણતરી છે. 32.5 માંથી 3.285 કાઢવાના છે. પોઈન્ટ વાળી બાદબાકીમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. મારા વાલા ભાઈઓ બહેનો, ભૂલ ન કરતા, સાવ સરળ વસ્તુ છે. જ્યાં પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ મૂકી દો. પોઈન્ટની આગળ 3 તો 3, 285 પાછળ તો 285 પાછળ. સાહેબ ઉપર કાંઈ નથી તો કાંઈ નથી, 0 જશે કાંઈ નથી. આમ તો જોવા જાવ 0 ઘણું બધું છે. 0 માંથી 5 ને જ્યાં બાજુમાં લઈએ, બાજુમાં કાંઈ નથી, કાપો. અહીંયા 9 ને અહીંયા 10, 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 8 જાય એટલે 1, 4 માંથી 2 જાય એટલે 2, પોઈન્ટનો પોઈન્ટ, 2 માં 3 ન જાય, અહીંયા 2, અહીંયા વધી આવી 10, 10 ને 2 12, 12 માં 3 જાય એટલે 9 અને 2 ના 2. તો આપણો જવાબ આવે 29.215. આ આપણો x12 મળી જાય. બ્યુટી પાર્લર. આમ મધ્યક 29.215 અથવા તો આવો પણ આવી શકે 29.22. કેમ?
પોઈન્ટ પછી ત્રીજી રકમ 5 અથવા 5 થી મોટી હોય તો એને કરી નાખવાની કેન્સલ, આગળની રકમમાં 1 ઉમેરી દેવાનું. તો આ જે છે મધ્યક છે. તો બસ અહીંયા આગળ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 2 જે છે, ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 2 જે છે એનો વિભાગ બી અહીંયા સંપૂર્ણ સોલ્યુશન વ્યવસ્થિત હાથ. બીજા ઘણા યુટ્યુબ ઉપર સોલ્યુશન અવેલેબલ છે તમારા પ્રશ્નપત્રના, પણ આ મેં જે છે તમને એકદમ ડીપમાં ઊંડાણપૂર્વક એક એક કોન્સેપ્ટ, એક એક વસ્તુ ક્લિયર કરાવી છે. હવે હું તમને જે જણાવવાનો હતો, વિડીયોના શરૂઆતમાં કીધું હતું કે તમને રસપ્રદ માહિતી આપીશ. એ માહિતી એ છે કે આ વિભાગને 30 થી 35 મિનિટ આપી શકાય. બરોબર? કારણ કે તમારે 180 મિનિટમાં પ્રશ્નો ઘણા બધા સોલ્વ કરવાના હોય છે. વિભાગ એ જે છે એને 30 મિનિટ આપી દો, વિભાગ બી ને હું તો કોઈ 40 મિનિટ સુધી ખેંચી શકું, એટલે 70 મિનિટ જાય તમારી. બરોબર? તો ઘણા ભાઈઓ તથા બહેનોનો મને હતો કે સર એક ટાઈમ ટેબલ માટેનો પણ વિડીયો બનાવો. જો આ વિડીયો તમને સારો લાગ્યો તો આ વિડીયોને 100 લાઈક સુધી પહોંચાડજો. જેવી વિડીયોમાં 100 લાઈક થશે એવું તમને આખે ટાઈમ ટેબલનો વિડીયો હું તમને મોકલી દેવાનો છું. અને આના પછી હવે જે છે આપણે આઈએમપી પ્રશ્નોની સિરીઝ મૂકવાના છીએ. તમને બધાને ખ્યાલ હશે કે વધારે પડતો જે છે હું ઓનલાઈન એજ્યુકેશન ઉપર નથી આવી શકતો, ભણાવી નથી શકતો, પણ હા જ્યારે એક્ઝામ આવે છે ત્યારે તમને બધાને હું આઈએમપી ક્વેશ્ચન જે છે એ પ્રોવાઈડ કરું છું. તો અત્યારે પણ હું તમને આઈએમપી ક્વેશ્ચન જે છે એ પ્રોવાઈડ કરીશ. માત્ર 100 લાઈક સુધી વિડીયો જવા દેજો. બસ, થેન્ક યુ. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરજો, તમારા મોટા ભાઈને એક આટલી હેલ્પ કરજો. ધન્યવાદ.